થયું મેડમ? તમે કહ્યું ઘરે પ્રોબ્લેમ થયો હતો? હા, મહેશ્વરી મેડમ અર્જુનભાઈને પૂછપરછ માટે લઈ ગયા છે. શું? હા, પણ એ વિશે આપણે પછી વાત કરીશું. અરે એની જરૂર પણ નહીં પડે મેડમ. મારી પાસે એવો પુરાવો છે કે અર્જુનભાઈને કંઈ નહીં થાય. એમ? તો જલ્દી આપો. મેડમ તમે કહ્યું એમ મારા ઇન્ફોર્મરે અને મેં મીનાક્ષીબેનના ઘરની આજુબાજુની બધી ફૂટેજ જોઈ સીસીટીવીની, અને જો અમને શું મળ્યું છે. આ કોણ છે? આ છે અરવિંદ ઉર્ફે અલ્લુ. હિસ્ટ્રી સીટર છે. આના ઉપર ઘણા કેસ છે, હાફ મર્ડર, ફૂલ મર્ડર, પણ પુરાવાના અભાવને લીધે છૂટી જાય છે. ટોપારી કિલર છે. આ અરવિંદ મીનાક્ષીબેનના ઘર તરફ જઈ રહ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં અમે આની ગાડી ફોલો કરી તો એ મીનાક્ષીબેનના ઘર પાછળ ઊભો હતો અને ગાડીમાંથી આ જ માણસ ઉતર્યો હતો, એટલે મેં આ સ્ક્રીનશોટ લીધો હતો. મને ફૂલ ડાઉટ છે કે આને સોપારી આપવામાં આવી છે. ક્યાં મળશે આ? આ નહીં મળે મેડમ. કેમ? આ કોઈ મોટી તોપ છે કે નહીં મળે? એના પર જેનો હાથ છે એ મોટી તોપ છે. અને એ કોણ છે? તમે ઓળખો છો એને? હા મેડમ, એ જ ફૂટેજમાં મેં બીજો સ્ક્રીનશોટ લીધો છે. દિગ્વિજયભાઈ, અર્જુનસિંહ આ ઘરમાં નહોતા ને એ જ સારું હતું. શું કામ તમે એમને અહીંયા રહેવા બોલાવ્યા? શું કામ બોલાવ્યા? એમની સાથે એમના પત્ની પણ અહીંયા રહેવા આવ્યા અને આપણને બધાને બરબાદ કરી નાખ્યા. દિગ્વિજય, જરા ધીમે. તમે અમને જ કહો. અમને જ કહો. અર્જુનસિંહ જેમણે પોતાની પત્નીને કાબુમાં ના રાખી એમને તમે કશું ના કહેતા. એ તો સારું થયું કે વેદિકાએ મીનાક્ષીની પોલ ખોલી કાઢી અને એને આ ઘરમાંથી બહાર કાઢીને આપણને એના ત્રાસમાંથી મુક્ત કર્યા. અમે તો એમને ઘરમાંથી કાઢ્યા, પણ અર્જુનભાઈએ તો દુનિયામાંથી જ. વેદિકા, એ તો સારું જ થયું વેદિકા, પણ મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે અર્જુનસિંહ એમની મૂર્ખામીને કારણે પકડાયા. અમે ના પાડી હતી, કહ્યું હતું એક પણ શબ્દ ના બોલશો, તો પણ એમણે કબૂલ કરી લીધું. એમના જેટલું મૂર્ખ આપણા પરિવારમાં કોઈ નથી બા. કોણ જાણે કયા મુહૂર્તમાં પેદા થયા છે. દિગ્વિજય, શું બોલી રહ્યા છો તમે? એ તમારા ભાઈ છે, અમારા દીકરા છે. જરા સમજી વિચારીને બોલો. અમારા કહેવાનો મતલબ એવો છે બા કે હવે કોર્ટ કચેરીના ચક્કર ચાલુ થશે, વકીલોના ખિસ્સા ભરવા પડશે. આખી જિંદગી આ જ કર્યા કરવાનું. હા તો ના કરતા. હા, કોઈ જબરદસ્તી નથી. આનો ભાઈ હજી એના માટે જીવે છે, એ કરશે બધું જ. તમારે કંઈ કરવાની જરૂર નથી. અને હું એને જેલમાંથી નિર્દોષ છોડાવીશ. જેલમાંથી છોડાવશો એમ? તમે? કેવી રીતે? સત્યના માર્ગે જઈને એમ? હર્ષવર્ધન, તમારા સત્યના માર્ગે તમે ખાલી હાથે પાછા આવશો. અને અર્જુનસિંહ રીબાસે અલગ. બા, અર્જુનસિંહની ફક્ત ધરપકડ થઈ છે, પણ એનો આ ભાઈ જો અર્જુનસિંહની મદદ કરશે ને, અર્જુનસિંહે ફાંસીએ લટકવાનો વારો આવશે. લખી રાખજો. દિગ્વિજય, આવું ના બોલો. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન મોટા ભાઈ, અર્જુનને ખાલી પૂછપરછ માટે લઈ ગયા છે, ધરપકડ નથી કરી એની. હા,